આજે તો અમારા મોગેરા મહેમાન અમારા ભાણીબા આવ્યા છે ઓસ્ટ્રેલિયાથી. આજે પહેલી જ વાર ઇન્ડિયા આવી છે અને અમે એને રૂબરૂ ફર્સ્ટ ટાઈમ જોઈ છે. વિડીયો કોલિંગમાં તો જોઈ હતી, પણ રાત્રે આવી હતી એટલે હું ને ધ્રુવમ એને મળ્યા નહોતા. તો સવારે લેટ આવીને સૂતી હતી રાત્રે આવીને, તો અમને તો વેટ ના થયો. બહુ વેટ કર્યો પણ 9 વાગ્યા સુધી. પછી તો બી મને એમ થયું કે હવે ઉઠાડી જ દઈએ. તો મેં ધ્રુવમે ચાલુ કરી દીધું એમને ઉઠાડવાનું અને વેટ કરતા હતા કે ક્યારે અમને મળે જોવા. અને પછી એટલા ખુશ હતા કે પહેલી વાર ધ્રુવમ બી બહુ ટાઈમે એના ફઈ અને ફુવાને મળ્યો અને મેં તો પહેલી જ વાર ભાણીને જોઈ હતી. અમે તો બહુ જ એક્સાઇટેડ હતા એને મળવા માટે અને અમને મળી પણ પહેલી વાર એટલે બહુ જ મજા આવી. અને ખરેખર એટલી ક્યુટ છે કે અમને રમાડવાની મજા આવે, કેમ કે એ બધા જ જોડે જાય છે અને રડતી પણ નથી અને જીદ પણ નથી કરતી. અમને ફર્સ્ટ ટાઈમ જ મળી છે તો બી એને એવું નથી લાગતું કે ફર્સ્ટ ટાઈમ મળે છે એમ. એ બધા જ જોડે રમે છે તો અમને બહુ જ મજા આવી ગઈ અને મળીને બહુ ખુશ થઈ ગયા. અને ધ્રુવમને પણ દીદીને મળવાનું થયું, કેમ કે મારી હીરવા ગઈ પછી આ દીદી છે એની માટે એક જ, એટલે એ બી ખુશ હતો અને અમે બંને એને રમાડતા હતા. તો સવારમાં એ પણ હજુ તો ફ્રેશ થઈ નહોતી અને સીધી એને રમાડવાનું ચાલુ કર્યું, એટલે એ તો ઘડીક બિચારી ખુશ તો હતી જ એ પણ એને એમ થતું હતું કે આટલા બધા કોણ છે મને રમાડવાવાળા, કેમ કે એ તો નાની છે એટલે એ તો હજુ એટલું બધું જાણતી પણ નથી, અમને ઓળખતી પણ નથી. પણ તો બી એ રડી નહીં અને અમે જેમ એને રમાડતા હતા, જેમ ફેદોડતા હતા એમ કશું જ બોલી નહીં બિચારી, ફર્સ્ટ ટાઈમ મળ્યા તો પણ. અને ખરેખર બહુ જ ક્યુટ છે, બિલકુલ એ રડતી પણ નથી અને એકદમ હેપી રમ્યા કરે છે. આવા બાળકો હવે જનરલી બહુ ઓછા હોય છે, કેમ કે અત્યારે તો બધા જ બાળકો જિદ્દી અને જો મમ્મી પપ્પાને જ ઓળખતા હોય તો જલ્દી બીજા જોડે જાય પણ નહીં, એવા જ બાળકો હોય છે. તો અમે તો બપોર સુધી બસ એને રમાડવામાં જ રહ્યા અને મોલે પણ ના ગયા. અને પછી બપોરે જમીન પછી ગયા. હજી રોકાવાની છે પણ તો બી ફર્સ્ટ ટાઈમ મળી એટલે વધારે એક્સાઇટેડમેન્ટ હોય એને રમાડવાનું. એટલે થોડીક વાર ગાર્ડનમાં બેસીને પણ અમે બધા જોડે જોડે રમતા હતા. અહીંયા આવો, આયો એનો મજા આવી કે ગાર્ડન ચાલુ. ગાર્ડન અમારા ઘરમાં બહુ મોટું પણ કેવું ને બહુ એટલું બધું અમારે મેન્ટેન કરવાનું થાય નહીં. આ તો અમારે બપોર પછી જમીને અમે પહોંચી ગઈ પાછા અમે અમારા કામ ઉપર, કેમ કે ત્યાં તો રજા પડાય નહીં, બિઝનેસ છે એટલે. જો જોબ હોય તો 100% આજે રજા મૂકી દેતા. એટલે હવે ત્યાં પહોંચી ગઈ અને હું મારા કામે લાગી ગઈ. પણ તો બી આજે બી હું વહેલા જવાનો પ્લાનિંગમાં જ હતી, કેમ કે થોડું ઘણું સન્ડે હતો એટલે હેલ્પની જરૂર હતી. આમ તો વચ્ચેનો દિવસ હોય તો હું મોલ પણ ના આવું તો પણ ચાલે. તો મિત્રો, આજનો વ્લોગ મારો તમને કેવો લાગ્યો? જો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો અને પ્લીઝ સપોર્ટ કરજો. આપણે મળીશું નવા વ્લોગ સાથે. બાય બાય.